ઉત્તર ગુજરાતનું રાજકારણ અને સામાજિક ક્ષેત્રે આજે ફરી એકવાર ઠાકોર સમાજની એકતાના દર્શન થયા છે. એમએલએ અલ્પેશભાઈ ઠાકોરના આગામી મોટા સંમેલન પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલું આ શક્તિ પ્રદર્શન સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. અભિજીતસિંહ બારડની આગેવાનીમાં મલિકપુરથી અંબાજી જવા નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. ભક્તિ અને શક્તિનો સંગમ વહેલી સવારથી જ ખેરાલુનું મલેકપુર ગામ કેસરિયા માહોલમાં રંગાયું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ઠાકોર સમાજના એકતા અને સંગઠનની શક્તિનો પરચો છે. અંદાજે 1008 જેટલી ગાડીઓના લાંબા કાફલા સાથે નીકળેલી આ રેલી જે માર્ગ પરથી પસાર થઈ ત્યાં જય ભવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અંબાજી ખાતે ભવ્ય ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા અભિજીતસિંહ બારડે જણાવ્યું કે ભવાની ધામ માત્ર એક મંદિર નહીં, પરંતુ ઠાકોર સમાજ માટે પાવર હાઉસ સાબિત થશે. 1008 ગાડીઓનો કાફલો અંબાજી ખાતે પહોંચ્યો અને અંબાજી ખાતે તમામ આગેવાનો, કાર્યકરો માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા અને દાંતા રોડ ઉપર આવેલા ભગવતી પાર્ટી પ્લોટમાં વિશાળ કાર્યક્રમ યોજાયો હતો.